કેટીવી વિશેષમાં ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે પ્રભાસ પાટણમાં નિર્માણ પામનારા સંભવિત કોરિડોરના વિરોધમાં હાલ પણ લોકો ભાવે આક્રોશ યથાવત છે। આજરોજ પણ અનેક વ્યથિત મિલકત ધારક મહિલાઓએ પોતાની શેરીઓમાં સૂત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે કોઈ પણ ભોગે કોરિડોર ન જ જોઈએ। મહિલાઓએ દલીલ કરી કે સોમનાથ મંદિર નજીક પૂરતી જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમ કે સોમનાથ ટ્રસ્ટની ખાલી જગ્યા કે અન્ય ખુલ્લી જમીન, તો પણ વસવાટ કરતા લોકોને સ્થળાંતર કરાવી કોરિડોર બનાવવાનો અમાન્ય છે। ઘણી મહિલાઓ અને અતિથિ ગૃહો ચલાવનારી સંચાલિકાઓએ મીડિયા સમક્ષ પોતાની વેદનાઓ વ્યક્ત કરી અને સંભવિત જીવન બેહાલ થવાની ભીતિ વ્યક્ત કરી છે। આ દરમિયાન જિલ્લા વહીવટતંત્રની 8 થી 10 અધિકારીઓની એક ટીમે પણ પ્રભાસ પાટણની મુલાકાત લઈ કોરોના સંબંધિત કામગીરીને આગળ ધપાવી હતી। તેમ છતાં સ્થાનિકોની માંગ છે કે કોરિડોર માટે તેમના ઘર દ્વાર છીનવાઈ ન જાય। સફિશિયન્ટ જગ્યા છે જ, સાંકળ હોય અહીંયા કોરિડોર કરો એ બરોબર છે, અહીંયા કોઈ જાતની સાંકળ છે જ નહીં, છતાંય બધી સરકાર દબાણ લઈ આવીને બધાના મકાન લઈ લેવા માંગે છે, મંજૂર નથી પ્રજાને અને નોટિસ પડી। નીતાબેન ચાવડા, અમે ભોયવાડામાં જ રહીએ છીએ। પેલા સરકારના માણસો બધા ત્રણ આવે છે, અહીંયા વારે ઘડી અમને હેરાનગતિ કરે છે અને એમ કે આધાર કાર્ડ આપો, પાન કાર્ડ આપો, બેંક બુક ની ઝેરોક્સ આપો તમારી, અમે એમાં પૈસા નાખી દઈશું। એકાઉન્ટ નંબર માંગે છે। અમારે કોરિડોર અહીંયા કરવો જ નથી, તો અમારા મકાન આપવા જ નથી, અમારે અહીંયા જ રહેવું છે, અમારે અહીંયા ને અહીંયા જ રહેવું છે, અહીંયા જ મરશું ને અહીંયા જ જીવશું। અમારા મહાદેવ ને છોડીને ક્યાંય નથી જવું, અમે ક્યાંય નહીં જઈએ। કોરિડોર સોમનાથ આવ્યું, આ ગરીબ માણસ ઓલામાં જ આવ્યું, બધી દુનિયાએ બાપાને લઈ આવ્યા ને બાપા અત્યારે અમને કાઢી મૂકે। અમારી પાસે 5 રૂપિયા નથી, યા મકાન તો 250-300 વર્ષ પહેલાના અમારા મકાનમાં અમે રહીએ જ, અત્યારે 30-30 હજાર રૂપિયો બોલે ગજનો, તો અમને તમે 11,000-20,000 આપો તો અમારે નથી જોતા, 20,000 આપે તો નથી જોતા, અમારે દેવું જ નથી। તમે ગમે એ બનાવો, તમે તમારી વંડી વારી લો છેટ સુધી, તમારા ઓલા એંગલ વારી લો, બાકી અમે ખાલી તો કરવાના જ નથી। શમશાન કાઢી નાખવી, ત્યાં ફલાણા કાઢી નાખવા જ ને, બોલતો હશે કરવું જ નથી।